અધ્યક્ષ કક્ષાએ જ્યારે મંત્રી પદની મને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે પહેલી પ્રાયોરિટી સ્વાભાવિકપણે એ હોઈ શકે કે પાર્ટીનું સંગઠન કઈ રીતે મજબૂત બને અને કચ્છની વિધાનસભાની 6 સીટો ગુજરાત પરિવર્તન પાર્ટી કઈ રીતે જીતી શકે એનું લેસન કરવાની જવાબદારી સ્વાભાવિકપણે મારા ઉપર હોઈ શકે અને આપવામાં પણ આવી છે. અને એ તરફ અમે આ કચ્છની અંદર 6 સીટો ગુજરાત પરિવર્તન પાર્ટીને મળે એના માટે મારા સાથી મિત્ર અરુણભાઈ અને બધા સાથે મળી અને એક સંગઠનાત્મક નેટવર્ક અમે ચાલુ કરી દીધું છે. કારણ કે ઇતિહાસની અંદર ભૂતકાળ એવો છે કે ગુજરાતની અંદર ત્રીજું પરિબળ કામ આવતું નથી, પણ એની સાથે આ પરિબળને જો આપ મૂલવો તો ગુજરાતની અંદર ચીમનભાઈનું એક ત્રીજું પરિબળ હતું. એ ક્યારે કે જ્યારે એમને મુખ્યમંત્રી તરીકેથી હટાવવામાં આવ્યા ત્યારે બળવો કરવામાં આવ્યો અને ધારાસભ્યો સાથે એમને બળવો કરી અને નવી કિમલોકની રચના કરી. એવી રીતે શંકરસિંહ બાપુ પણ જ્યારે એમને મુખ્યમંત્રી પદ તરીકે એમને સ્વીકારવામાં ના આવ્યા ત્યારે ધારાસભ્યો સાથે બળવો કરી ખજુરાહો કાંડ કર્યું અને રાજપાની એક નિર્માણ કર્યું અને ન ચાલ્યા. અહીં પરિસ્થિતિ બીજી છે. આ રાજકીય પક્ષ નથી. પહેલી વસ્તુ બરોબર સમજી લેવા જેવી બાબત છે કે આ રાજકીય પક્ષ જે છે એનું ગઠન કઈ રીતે, એનું ઉદ્ભવ સ્થાન કઈ રીતે થયું. તો એક વ્યવસ્થા પરિવર્તનની એક વિચારધારા જ્યારે પેદા થઈ કે નહીં આવી સરમુખત્યારશાહી ચાલી શકે નહીં, અધિકારી રાજ ચાલી શકે નહીં, કોઈ પણ કોંગ્રેસ ભાજપના કોઈ પણ રાજકીય નેતા પદાધિકારીની કોઈ વેલ્યુ નથી, કોઈ કિંમત નથી અને માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ આધારિત અધિકારીઓ આપ જોઈ રહ્યા છો કે ગવર્મેન્ટના ખર્ચે, સરકારના ખર્ચે જે મેળાઓ જે છે, ગરીબ મેળા જે છે, મેળાઓના કંઈક નામો આવી ગયા હવે તો કહી શકતો નથી કેટલા બધા મેળાઓ છે, એની પણ પરંપરા છે. તેવા સંજોગોની અંદર ગુજરાતની અંદર એક વ્યવસ્થા પરિવર્તનના યજ્ઞ સ્વરૂપે માન્ય કેશુબાપાએ એક ક્રાંતિ સ્વરૂપે આ પગલું ગામે ગામથી જયારે ભર્યું ત્યારે ગામે ગામથી લોકો જોડાવા માંડ્યા છે. હવે જોડાવા માંડ્યા છે ત્યારે એ લોકોને શું અમે કોંગ્રેસને મત આપવાની ભલામણ કરશું, એમને ભાજપને વોટ આપવાની ભલામણ કરશું? અમારા માટે એ વ્યવસ્થા પરિવર્તનની અંદર બંનેથી અમે નારાજ છીએ. હવે તેવા સંજોગોની અંદર અમારે રાજકીય પક્ષનું એક નિર્માણ કરવું ફરજિયાત બન્યું અને માન્ય કેશુબાપાએ ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના કરી અને રચના સાથે આજે 3 મહિના જેટલો સાવ નાજુક સમય, નાનો સમય હોવા છતાં અમારી સભ્ય નોંધણી 18 થી 20 લાખ સભ્યો આજની તારીખમાં પણ સભ્ય ઝુંબેશની કાર્યવાહી પણ અમારી જોઈએ તેવી ન હોવા છતાં પણ નોંધાઈ ચૂક્યા છે. આપ જોયું હશે બાપુનગરની વિજય ચોકની સભા, લાખો લોકો કોઈ પણ વ્યવસ્થા વગર ઉમટ્યા છે. રાજકોટની અંદર 1.5 થી 2 લાખ લોકો કોઈ પણ વ્યવસ્થા વગર ઉમટે છે. બાપા માટે પોતે સ્વયંભૂ ભંડોળ ઉપસ્થિત કરી અને એમની જોલીમાં નાખતા પણ તમે રાજકોટની અંદર જોયા છે. આ બધું જ તમને દેખાય છે ત્યારે એક ચોક્કસપણે કહી શકાય કે ત્રીજો મોરચો જે છે એ અમે ચાલતો નથી નહીં, અત્યારે દોડે છે, ખૂબ દોડે છે અને એટલા તરફ દોડે છે કે અમે સ્પષ્ટ બહુમતી તરફ અમે આગળ વધી રહ્યા છીએ. આપને એના વિશે પણ આગળ તમને કહી શકું એમ છું કે સિલેક્શન કમિટીની અંદર જ્યારે હું પણ એક જવાબદાર વ્યક્તિઓમાં જ્યારે હું બેઠો હતો ત્યારે મારી જોડે પણ એક ટેબલ હતું. ટેબલની અંદર સાબરકાંઠા વિસ્તારમાંથી જે લોકો ઉમેદવારી નોંધાવવા માટે આવ્યા હતા ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર થવા માટે, એમાં 3 ડીવાયએસપી રિટાયર્ડ, 3 પ્રોફેસરો, 3 ડોક્ટરેટ થયેલા, 3 ડોક્ટરો, આ બધા જ લોકો જે છે બધા જ સાદા, સિમ્પલ અને સમાજ સેવકો જ્યારે ટિકિટ લેવા આવ્યા ને ત્યારે ટિકિટમાં પણ 100 ભંડોળથી પોતે પોતાની રીતે પાર્ટી અમને કંઈ પણ પૂરું નહીં પાડે તો પણ અમે ચૂંટણી લડવા માટે તૈયાર છીએ એવી ભાવના સાથે સમાજનો આવો એક બૌદ્ધિક વર્ગ જ્યારે પાર્ટી સાથે જોડાતો હોય ત્યારે એ ત્રીજા મોરચાને આગળ ના આવવા કે આગળ નહીં ચાલવાનો કોઈ પ્રશ્ન હવે રહેતો નથી. મત ગુજરાત પરિવર્તન પાર્ટીને આપો એ કહેવાની તો મારી નૈતિક ફરજ છે, પણ શા માટે આપો એ સમજાવવાની મારી એક નૈતિકતા કે હું મતદાર જોડે પણ હું છેતરપિંડી ન કરી શકું, હું મતદાર જોડે આર્ટિફિશિયલ ભાષા ન વાપરું, મારી પાર્ટીની જે સાચી વાત લઈને જઉં ત્યારે મતદારને મત લેવા માટે માન્ય કેશુબાપાએ સ્પષ્ટ 2 બાબતો મૂકી છે કે જેની અંદર ગામડા જે છે સદંતર યુદ્ધના ધોરણે ગામડાની પ્રગતિ થાય એવા 2 કાર્યક્રમો જે છે એમના પેકેજમાં. એક, ખેડૂતોને મફત વીજળી. બીજું, રહેણાંકના હેતુ માટે વપરાતી વીજળી કે જે રેગ્યુલર બિલો આવે છે એ તમામ બિલ સરકાર ભરશે. રેગ્યુલર બિલથી વધારાનું જે બિલ આવશે એ ઉપભોક્તાએ ભોગવવાનું રહેશે. આ 2 વસ્તુઓ જે છે એ વસ્તુ ગામડાઓ માટે કે જે દિન પ્રતિદિન ગામડાઓ તૂટી રહ્યા છે એને આજે ભારત જે છે આપણો દેશ જે છે એ 80% ખેડૂત પ્રધાન દેશ છે અને એ સંજોગોની અંદર જો ગુજરાતની અંદર પણ આજની પરિસ્થિતિ એ છે કે મોટી ઇન્કમ જે છે જેને આધારિત જે છે એ ખેત અને ખેત મજૂર અને પશુપાલન આધારિત છે અને એવા સંજોગોની અંદર જ્યારે આવું પેકેજ જ્યારે બહાર પાડવામાં આવ્યું હોય અને જે બાપાએ પહેલા પણ કહ્યું છે કેશુબાપાએ કે જે કહ્યું છે એ કર્યું છે
અને હવે જે અમે કહેવાના છીએ તે કરવાના છે. અને એ ભૂતકાળને વાગોળી પ્રજા સમક્ષ બાપાની સજ્જનતા મૂકી અને અમે મત માગવાના છીએ અને મત લેવાનો અમને પૂરેપૂરો અધિકાર છે પ્રજા જોડેથી.